તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એકવાર આજના મારા એક નવા બ્લોગમાં. તો બન્યા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો યાર, મસ્તી ન કરતા યાર, અને કોમેન્ટ મસ્ત મજાની કરી દેજો. અને આજનો બ્લોગ આપણે શરૂ કરી દીધો છે. સવારના 10 વાગી ગયા છે અત્યારે, અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે 17માં. જો વાઢવા આવ્યો તો ચાર, મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં, અને અત્યારે મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. તો યાર દિલથી સપોર્ટ કરજો અને લાઈક છે સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફૂલ વોચ કરજો વિડીયો, મજા આવશે ગાઈસ. ગાઈસ 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 એમાં કોટ પડ્યો છે તો તમે જોવાનું ભૂલતા નહીં યાર. બાકી જોઈ લ્યો આપણી વાડીનો નજારો તમે જોયો જ છે. અને આ અત્યારે કાંઈક રોકેટ જેવું ગયું ને, આટલા ધુમાડા ફેલાયા. અત્યારે આ નથી તો કોઈને દેખાતું આટલા ધુમાડા થાય, પ્રદૂષણ થાય, ગમે એ વસ્તુ હાલે તો તમે જોઈ લ્યો. આ રહ્યું ને, જો લાઈન, આ એ રોકેટ ગયું ને એને એટલું પ્રદૂષણ ફેલાઈને ગયું છે. જો દેખાય છે ને, એ અત્યારે નહીં દેખાય ને દિવાળી આવશે ને ત્યારે પ્રદૂષણ દેખાશે ફટાકડાનું, ત્યારે કોઈ નહીં દેખાય. દિવાળી આવશે ને ત્યારે એ પ્રદૂષણ દેખાય છે, ત્યાં પ્રદૂષણ ફેલાયું, ફટાકડા ન ફોડવા બહુ જાજે પ્રદૂષણ થાય છે. પણ અત્યારે તમે જોવો એમાં કાંઈ પ્રદૂષણ નથી થતું. તો હાલો આપણે નાહી લઈ, બહાર કેમ જવું છે, નાવું તો પડશે. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું